અંગ્રેજી શીખતી વખતે અમુક શબ્દો નાના લાગે પણ હોય બહુ કામના. એવો જ એક શબ્દ છે ડ્યુરિંગ. આ એક શબ્દનો સાચો ઉપયોગ ક્યાં તો પરીક્ષામાં સારા માર્ક્સ અપાવી શકે અથવા તો કપાવી શકે. તો ચાલો આજે આ શબ્દને બરાબર સમજી લઈએ. વિચારવા જેવી વાત છે ખરું ને કે એક નાનકડી ભૂલ થાય ને આપણા માર્ક્સ કપાઈ જાય. મોટાભાગના વિદ્યાર્થીઓ બસ આ જ જગ્યાએ ગૂંથું ખાઈ જાય છે. પણ જો આ સમજાઈ ગયું તો સમજો કે પરીક્ષામાં સફળતા તરફ એક મોટું પગલું ભરી લીધું. જી હા, એ શબ્દ છે ડ્યુરિંગ. લાગે છે ને સાવ સહેલો, પણ એટલો જ ગૂંચવણભર્યો પણ છે. પણ ફિકર નોટ, આજે આપણે આ બધી જ ગૂંચવણ હંમેશા માટે દૂર કરી દઈશું. ઓકે, તો ડ્યુરિંગને સમજવા માટે આપણે એક મસ્ત કોન્સેપ્ટ વાપરીશું. ટાઈમ સ્પેન બોક્સ. બસ એવું સમજો કે સમયનો એક બોક્સ છે. તો આ ટાઈમ સ્પાન એટલે શું? એ એટલે સમયનો એક ચોક્કસ ટુકડો, જેમ કે કોઈ મીટિંગ, આખી રાત અથવા તો વેકેશનનો સમય. ડ્યુરિંગનો ઉપયોગ બસ ત્યારે જ થાય છે જ્યારે કોઈ કામ આ સમયગાળાની અંદર થઈ રહ્યું હોય. આ બોક્સવાળી રીત છે ને બહુ કામની છે. ધારો કે કોઈ સમયગાળો એક બોક્સ છે, તો ડ્યુરિંગનો મતલબ એ થયો કે જે પણ કામ થયું એ બરાબર એ બોક્સની અંદર થયું, એની બહાર નહીં, એની પહેલાં નહીં કે એના પછી પણ નહીં. ચલો હવે આવીએ આજના સૌથી મહત્વના નિયમ પર. ડ્યુરિંગ વાપરવાનો એક ગોલ્ડન રૂલ છે, અને એ એટલો બધો સહેલો છે કે નવાઈ લાગશે. બસ આટલું જ છે. ખાલી એટલું યાદ રાખવાનું છે કે ડ્યુરિંગ પછી હંમેશા એક સંજ્ઞા એટલે કે નાઉન આવશે, જે કોઈ સમયગાળો બતાવતો હોય. કોઈ ક્રિયાપદ નહીં, કોઈ આખું વાક્ય પણ નહીં, ફક્ત અને ફક્ત એક સંજ્ઞા. અહીં જુઓ, ડ્યુરિંગ ધ મીટિંગ, ડ્યુરિંગ ધ નાઇટ, ડ્યુરિંગ ધી એક્ઝામ. આ બધામાં મીટિંગ, નાઇટ, એક્ઝામ એ સંજ્ઞાઓ છે જે એક ચોક્કસ સમય બતાવે છે. આ નિયમ ખરેખર બહુ જ સીધો અને સરળ છે. જો આ ઉદાહરણથી બધું પાડી જેવું સાફ થઈ જશે. મીટિંગ શું છે? એ છે આપણું ટાઈમ સ્પેન બોક્સ. અને નોંધ લેવાની ક્રિયા ક્યાં થઈ? બરાબર એ બોક્સની અંદર. બસ આટલું જ સિમ્પલ છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ નિયમ આટલો સહેલો હોવા છતાં લોકો ભૂલો ક્યાં કરે છે. જો આપણે આ સામાન્ય ભૂલોને ઓળખી લઈએ તો એને ટાળવી બહુ સહેલી થઈ જશે. અહીંયા જ સૌથી મોટી ગડબડ થાય છે ડ્યુરિંગ અને વાઇલ વચ્ચે. યાદ રાખો, ડ્યુરિંગ પછી આવે સંજ્ઞા, જેમ કે ડ્યુરિંગ ધ ક્લાસ. પણ વાઇલ પછી આવે છે એક આખું વાક્ય જેમાં સબ્જેક્ટ અને વર્બ બંને હોય, જેમ કે વાઇલ આઈ વોઝ સ્ટડીંગ. આ નાનકડો તફાવત યાદ રાખવો બહુ જ જરૂરી છે. આ એકદમ ક્લાસિક ભૂલ છે. અહીં ડ્યુરિંગ પછી આઈ વોઝ સ્ટડીઇંગ વાપર્યું છે, જે એક આખું વાક્ય છે અને આ નિયમની વિરુદ્ધ છે. આઇલ્સ જેવી પરીક્ષાઓમાં આવી ભૂલના સીધા માર્ક્સ કપાય છે. અને આ રહ્યો એનો સાચો રસ્તો. અહીં માય સ્ટડી સેશન એક સંજ્ઞા છે જે એક સમયગાળો બતાવે છે. જુઓ, વાક્યનો મતલબ તો એનો એ જ રહ્યો, પણ હવે એની રચના વ્યાકરણની રીતે એકદમ સાચી છે. આ સિવાય પણ 2-3 ભૂલો છે જેના પર ધ્યાન આપવું જોઈએ. પહેલું, ડ્યુરિંગ અને ફોરને ક્યારે ભેળવવું નહીં. ફોર સમયની લંબાઈ બતાવે છે, જેમ કે ફોર 2 hours, જ્યારે ડ્યુરિંગ એ સમયગાળાની અંદર શું થયું એ બતાવે છે. અને હા, ડ્યુરિંગ યસ્ટરડે જેવું ક્યારેય ન બોલતા, કારણ કે યસ્ટરડે કોઈ સમયગાળો દર્શાવતી સંજ્ઞા નથી. તો આ બધા વ્યાકરણના નિયમોનો અસલી જિંદગીમાં શું ફાયદો? ચાલો જોઈએ કે આ નાનકડું જ્ઞાન પરીક્ષામાં અને આપણી રોજિંદી વાતચીતમાં કેટલો મોટો ફરક પાડી શકે છે. આઇએલ્સ, ટોફલ જેવી કોઈ પણ ઇન્ટરનેશનલ પરીક્ષામાં નાનામાં નાની ભૂલ પણ સ્કોર પર અસર કરી શકે છે. ડ્યુરિંગનો સાચો ઉપયોગ એ બતાવે છે કે તમને ભાષાની બારીકાઈઓની સમજ છે અને તમે સમય વિશે ચોકસાઈથી વાત કરી શકો છો. અને વાત ખાલી પરીક્ષાની નથી. રોજિંદી વાતચીતમાં પણ આનાથી આપણી ભાષા વધુ વ્યવસ્થિત અને પ્રભાવશાળી લાગે છે. ડ્યુરિંગ કોલેજ જેવું વાક્ય બોલવાથી વાતમાં એક માળખું આવે છે અને સાંભળનારને બધું સ્પષ્ટ રીતે સમજાય છે. ચાલો તો ફટાફટ આપણે જે કંઈ શીખ્યા એને 3 સરળ મુદ્દાઓમાં ફરીથી જોઈ લઈએ. આ 3 મુદ્દા ડ્યુરિંગને હંમેશા માટે યાદ રાખવામાં મદદ કરશે. પહેલું, ટાઈમ સ્પેન એટલે એક બોક્સ અને ક્રિયા એની અંદર થાય છે. બીજું, ગોલ્ડન રૂલ, ડ્યુરિંગ પછી હંમેશા સંજ્ઞા. અને ત્રીજું, સૌથી મોટી ભૂલ જે ટાળવાની છે, ડ્યુરિંગ પછી ક્યારે આખું વાક્ય નહીં વાપરવાનું. બસ આટલું જ છે. અને આ એક બહુ મહત્વનો સવાલ છે. જે રીતે ડ્યુરિંગ
એક મોટો ફરક પાડે છે. એ જ રીતે અંગ્રેજીમાં બીજા પણ ઘણા નાના નાના શબ્દો છે જે આપણી ભાષાને વધુ સારી બનાવી શકે છે. આના વિશે વિચારતા રહેવાથી જ શીખવાની મજા આવશે.